કારની છત પર બાઇક બાંધી જોખમી મુસાફરી કરતો એક વિડીયો અંકલેશ્વરના ખરોડ ચોકડીનો વાયરલ થયો હતો. તંત્રના મોનિટરિંગ સામે સવાલો ઉઠાવતા વિડીયો નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાલુ કારે દોરડું તૂટ્યું હોત કે કાર ચાલકે અચાનક બ્રેક મારી હોત તો પાછળ આવતા અન્ય વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હોત અને મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. કારની છત પર બાઇક બાંધી જોખમી મુસાફરી કરતો એક વિડીયો અંકલેશ્વરના ખરોડ ચોકડીનો વાયરલ થયો હતો. તંત્રના મોનિટરિંગ સામે સવાલ ઉઠાવતા આ વિડીયો નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચાલુ કારે દોરડું તૂટ્યું હોત કે કાર ચાલકે અચાનક બ્રેક મારી હોત તો પાછળ આવતા અન્ય વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હોત અને મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કાર ચાલકે પોતાની કારની છત પર આખી મોટરસાઇકલ દોરડા વડે બાંધી દીધી હતી અને તેની ઉપર બે લોકો બેસીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હતા. સ્ટંટબાજોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ધોળે દિવસે નેશનલ હાઈવે પર આ કરતૂત આચરવામાં આવ્યું હતું. આ ઘટના અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસેથી પસાર થતા હાઈવે પર બની હતી. કારની ઉપર આ પ્રકારે બાઇક અને માણસોને જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ અચંબો પામી ગયા હતા. આ જોખમી સવારીનો દ્રશ્ય પાછળથી આવતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી મુસાફરી એ ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ જો ચાલુ કારે દોરડું તૂટ્યું હોત કે કાર ચાલકે અચાનક બ્રેક મારી હોત તો પાછળ આવતા અન્ય વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હોત અને મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર જ્યાં સતત પોલીસ પેટ્રોલિંગ અને આરટીઓ ચેકિંગના દાવા કરવામાં આવે છે, ત્યાં આવી બેદરકારી સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. હાઈવે પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા કે સ્પીડ ગન ક્યાં ગઈ તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિડીયો વાયરલ થયાના કલાકો બાદ પણ હજી સુધી આ મામલે પોલીસ કે આરટીઓ વિભાગ દ્વારા કાર ચાલક વિરુદ્ધ કોઈ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો નથી કે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની માંગ છે કે વાયરલ વિડીયોના આધારે કારના નંબરની ઓળખ કરી તાકીદે દંડાત્મક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.